કે અમદાવાદની અંદર જેનું રક્ષણ કરવા માટેની જવાબદારી છે એ જ્યારે ભક્ષક બનતો હોય અને પુરુષ પોલીસ અધિકારી જ્યારે મહિલા સામે હાથ ઉગમતો હોય, એ મહિલાઓ ક્યાંક ક્રાઇમ કરવાવાળા લોકો એના ઉપર ક્રાઇમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માગવા જાય છે, અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા કોની પાસે જાય? તો સોશિયલ મીડિયામાં ગેનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમે જોયું અમદાવાદમાં એક પોલીસે મહિલાને જે લાફો માર્યો, અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઘણા બધા નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે અને પોલીસ પર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી. વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતાની સાથે જ પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આવું સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જાણવા મળ્યું છે. તો મહિલા સાથે જે વર્તન કર્યું એના માટે આ ગેનીબેન ઠાકોર એ મહિલા માટે બોલ્યા, એ પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસને તો સસ્પેન્ડ કરી દેવામાં જ આવ્યા છે, આવું પણ જાણવા મળ્યું છે. તો મિત્રો, આ ઘટના બની એના માટે તમે શું કહેવા માગો છો? તમે તમારા 2 શબ્દોની અંદર તમે કમેન્ટની અંદર તમે લખી શકો છો, જણાવી શકો છો. જે પોલીસે મહિલા સાથે જે વર્તન કર્યું એના માટે તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો. તો મળીએ છીએ આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ છીએ. તમારે જે કહેવું હોય એ કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો. બીજા વિડીયો સાથે મળું છું, ત્યાં સુધી હું રજા લઉં. જય હિન્દ, જય ભારત.